યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધોધમાર વરસાદથી મંદિર બહાર પાણી ભરાઈ ગયા। ઢીંચણસમાં પાણી ભરાઈ જતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। પાર્કિંગમાં પડેલા વાહનો પણ અડધાથી વધુ ડૂબ્યા। ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ। કાલાસર, નેશ, સુઈ, આગરવામાં ભારે વરસાદ। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો યાત્રાધામ ડાકોરના છે। ડાકોરમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના પગલે બજારોમાં પણ પાણી ભરાઈ ગયા। સોમવારે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, તેને લઈને પણ એક તરફ તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ પાણી ભરાઈ જતા ભક્તો પણ મુશ્કેલીમાં। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, સતત વરસાદી માહોલ છે અને ડાકોરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। એક તરફ જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે, તેની પણ તૈયારી અને બીજી તરફ વરસાદી વાતાવરણ। કેવો માહોલ હમણાં? વત્સલ, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી છે તે મુજબ 3 દિવસમાં મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની જે આગાહી હતી તે સાચી પડી રહી છે। ગઈકાલે જે રીતે નડિયાદમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે ડાકોરમાં વહેલી સવારે લગભગ 6 વાગ્યાના સુમારે માત્ર ને માત્ર અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। નડિયાદ જે ડાકોરની વાત કરીએ તો ડાકોર મંદિરની બહાર, જે પરિસરની બહાર જે ટાવર બજાર આવેલું છે, જે મેઇન માર્કેટ આવેલું છે, ત્યાં આગળ ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા। ચોક્કસથી ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે ટોટલી ફેલ ગઈ છે, કારણ કે જે રીતે જે નિકાલ થવો જોઈએ, કાંસમાં જે પાણીનો નિકાલ થવો જોઈએ તે આ વખતે થયો જ નથી। અને દર વખતે જે રીતે આ જે સ્થિતિ છે ઉદ્ભવે છે, ખાસ કરીને જો ગોમતીની વાત કરીએ તો ગોમતી તળાવ પર એક બાજુ ગંદકીથી વધે છે, ત્યારે જે રીતે ટાવર બજારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા। જો વાત કરીએ જિલ્લામાં તો કપડવંજમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। માત્ર 2 કલાકમાં સવારે 6 થી લઈને 8 સુધીમાં 3.5 ઇંચ વરસાદ કપડવંજમાં વરસ્યો છે। હાલ અત્યારે નડિયાદમાં પણ છેલ્લા અડધા કલાકથી વરસાદે માજા મૂકી છે। જો વાત કરીએ તો નડિયાદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ હાલ અત્યારે વરસી ચૂક્યો છે। પણ આગામી સમયમાં પણ આવતીકાલે અને પરમ દિવસે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી જન્માષ્ટમીના દિવસે પણ મોટી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ખેડા જિલ્લાને લઈ અને જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે સોમવાર છે તે સોમવારે પણ વરસાદ વધારે પડી શકે તેવી બિલકુલ આગાહી કરવામાં આવી છે। વત્સલ, બિલકુલ નચિકેત, માહિતી બદલ આભાર।